હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। તો આજે આપણે બનાવીશું એકદમ પોચા અને અંદરથી જાળીદાર મેથીના ગોટાની રેસીપી। મેથીના ગોટા બનાવવા માટે પહેલાં આપણે સૂકા મસાલાને વાટી લઈશું। તો મેં 1 ચમચી સૂકા ધાણા અને અડધી ચમચી મરી લીધા છે અને આ રીતે આપણે વાટી લઈશું। તમે મિક્સરમાં પણ વાટી શકો છો, પણ આ રીતે ખાંડીને લઈશો તો વધારે સરસ ફ્લેવર આવશે। તો આ રીતનો અધકચરો ભૂકો તૈયાર કરી લીધો છે। તો ભજીયા માટેનું બેટર તૈયાર કરી લઈએ। તો આ રીતે એક તપેલીમાં 2 કપ ચણાનો લોટ ઉમેરીશું, સાથે થોડું પાણી ઉમેરીને વિસ્કરના મદદથી મિક્સ કરી લઈશું। તો પાણી આપણે એકસાથે નથી ઉમેરવાનું, થોડું ઉમેરીને આ રીતે મિક્સ કરતું જવાનું છે, જેથી ચણાના લોટમાં ગાંઠા ન વળે। બેટરમાં પાણી મિક્સ કરી લીધું છે અને હવે આપણે વિસ્કરના મદદથી સતત ચલાવતા રહેવાનું છે। તો અત્યારે ગાંઠા છે, આ રીતે વિસ્કરના મદદથી સતત ચલાવતા રહીશું એટલે ગાંઠા નહીં રહે। અને આ રીતે તમે જોઈ શકો છો કે હવે ગાંઠા નથી બેટરમાં અને એકદમ ફ્લફી બેટર તૈયાર થઈ ગયું છે। તો આ રીતે જોઈએ તો રિબિનની જેમ પડે એ રીતનું બેટર આપણે તૈયાર કરી લીધું છે। હવે આપણે અડધી ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને સૂકા ધાણા અને મરીને જે અધકચરા વાટ્યા હતા એ ઉમેરવાના છે। સાથે 1 ચમચી અજમા હાથેથી ક્રશ કરીને ઉમેરશું। ચણાના લોટની વસ્તુ બનાવીએ એટલે આપણે અજમા ઉમેરવાના। તો આ રીતે અજમા હાથેથી ક્રશ કરીને ઉમેરશું, જેથી અજમાનો સરસ એવો ફ્લેવર આવશે। 1 ચમચી આદું અને લસણની પેસ્ટ, 3 લીલા મરચાંને આ રીતે ઝીણા કાપી લીધા છે, 1 ચમચી ખાંડ અને થોડા કોથમીરના પાન ઉમેરશું। અડધો કપ મેથી ઉમેરશું। મેથીને મેં 2 થી 3 પાણીએ વોશ કરીને આ રીતે ઝીણી કાપી લીધી છે અને હવે આપણે અડધા લીંબુનો રસ ઉમેરશું। તો ગળપણને બેલેન્સ કરવા માટે અડધા લીંબુનો રસ ઉમેરશું અને હવે બેટરમાં બધું મિક્સ કરી લઈશું। તો બેટરમાં આપણે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લીધી છે અને આ સમયે જો તમારું બેટર વધારે ઢીલું હોય તો તમે 2 થી 3 ચમચી ચણાનો લોટ ઉમેરીને આ રીતનું બેટર તૈયાર કરી શકો છો। તો બેટર તૈયાર થઈ ગયું છે અને હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે બેટરમાં અડધી ચમચી ખાવાના સોડા ઉમેરશું અને 2 ચમચી ગરમ તેલ ઉમેરશું। તો ખાવાના સોડા આપણે બેટરમાં ત્યારે જ ઉમેરવાના છે જ્યારે આપણે ભજીયા બનાવવાના હોય, અગાઉથી આપણે ખાવાના સોડા ઉમેરીને નથી રાખવાના। તો હવે આપણે ખાવાના સોડા બેટરમાં મિક્સ કરી લઈશું અને તરત જ આપણે ભજીયા બનાવી લઈશું। ગરમા ગરમ તેલમાં આપણે મેથીના ગોટાને આ રીતે પાડી લઈશું। તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે મેથીના ગોટા જાતે જ ઉપર આવી જાય છે। તો આ રીતે જાતે ઉપર આવી જાય પછી આપણે જારાની મદદથી બંને સાઈડથી પલટાવીને સરસ એવા તળી લઈશું। તો થોડી જ વારમાં ગોટા તળાઈ જશે અને આ રીતે તમે જોઈ શકો છો કે સરસ એવા ગોટા તળાઈ ગયા છે અને હવે આપણે જારાની મદદથી કાઢી લઈશું। આ રીતે આપણે બાકીના મેથીના ગોટા પણ તૈયાર કરી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણે તેલમાં ગોટા પાડીએ એટલે થોડી જ વારમાં ઉપર આવી જાય છે। તો આ રીતનું આપણે તેલ ગરમ કરવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। તો ગોટાને તળતા બહુ વાર નહીં લાગે। તો આ રીતે ઉપર આવી જાય પછી આપણે જારાથી પલટાવીને સરસ એવા તળી લઈશું। તો આ રીતે બાકીના બધા ગોટા તૈયાર કરી લઈશું। તો પોચા અને જાળીદાર મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે। મેથીના ગોટાને આપણે કઢી સાથે સર્વ કરીશું અને મેથીના ગોટાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।